તો આ તોફાની માવઠું રીતસર ત્રાટકવા જઈ રહ્યું છે અને આ કમોસમી વરસાદ કારણ કે ચોમાસાની સિઝન ગઈ અને દિવાળી પણ હવે ગઈ, બેસતું વર્ષ પણ આવી ગયું, પણ આ માથે માવઠાનું સંકટ લોકોને રીતસર હેરાન કરી રહ્યો છે। ત્યારે વરસાદી બે સિસ્ટમ જે ઊભી થઈ છે તે અમે આપને આ બિગ વોલ પર બતાવવા જઈ રહ્યા છે। ખૂબ જ સરળ રીતે અમે આપને સમજાવીશું। આપ જુઓ, સૌથી પહેલા ભારતનો નકશો આપણે સેન્ટરમાં દેખાઈ રહ્યો છે અને આ તરફ છે અરબ સાગર, એટલે કે આપણને ગુજરાતની બાજુમાં જે અડે છે તે અરબ સાગર છે અને અરબ સાગરમાં 22 ઓક્ટોબરે જ્યાં એક સાયક્લોન ઊભું થાય છે અને તે ચક્રવાત બને છે, એટલે કે ડિપ્રેશનનું ડીપ ડિપ્રેશનમાં ફેરવાય છે અને ત્યારબાદ આ જે સિસ્ટમ છે આ રૂટ પર આગળ વધી રહી છે અને આ 22 થી લઈને 24 ઓક્ટોબર આ રૂટ પર આગળ વધી રહી છે અને ત્યારબાદ 25 તારીખે અને ત્યારબાદ 26 થી 27 આ તેની મૂવમેન્ટ અત્યારે દેખાઈ રહી છે અને અહીંયા છે ગુજરાત। જુઓ, આટલો ડિસ્ટન્સ છે એટલે સીધી રીતે તેના વેવ્સ તો અહીંયા દેખાતા નથી, પણ તેની અસર જે છે તે ચોક્કસ ગુજરાત પર થાય તેવી પૂરેપૂરી શક્યતા છે। એટલા માટે જ આ આગાહી આપવામાં આવી છે। એટલે આ અરબ સાગરની વાત થઈ। હવે આગળ વધીશું, બંગાળની ખાડીની વાત કરીએ। જુઓ, આ નોર્થ ઈસ્ટ અને સાઉથનો જે નીચેનો બેલ્ટ છે અને બંગાળની ખાડીમાં 24મી ઓક્ટોબરે અહીંયા જે ડિપ્રેશન અહીંયા ઊભું થાય છે અને તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈને એક ચક્રવાત બને છે અને ત્યારબાદનો જે આખો ટ્રેક છે તે જુઓ કઈ બાજુ આવી રહ્યો છે। આ 25 તારીખ 26 તારીખ આ સંભવિત ટ્રેક છે અને 26 થી 28 અને તે આ જે આખો વિસ્તાર છે ઓડિશા અને ત્યારબાદ એની આસપાસ એટલે કે છત્તીસગઢ અને ત્યારબાદ મુવમેન્ટ કરે છે 29-30 ઓક્ટોબર નોર્થ ઈસ્ટ તરફ આગળ જઈ રહ્યો છે। 31 ઓક્ટોબર એટલે કે આસામનો જે વિસ્તાર છે, બાંગ્લાદેશ ગણી લો કે પછી ઉપરનો જે વિસ્તાર છે તે મેઘાલય પણ આપ ગણી શકો છો। આ બંને જે વરસાદી સિસ્ટમ જે ઊભી થઈ છે અને તેના કારણે ખાસ તો ગુજરાત પર તેની અસર જે છે તે અરબ સાગરમાં જે ડિપ્રેશન ઊભું થયું ત્યારબાદ સાયક્લોન બન્યું અને તેની અસર વર્તાયતી દેખાઈ રહી છે। એટલા માટે આગાહી આપવામાં આવી છે કારણ કે ગુજરાત અને ગુજરાતની આસપાસના જેટલા પણ તટીય જે વિસ્તારો છે, એટલે કે મહારાષ્ટ્રનો આ બોર્ડર જે વિસ્તાર છે, ત્યારબાદ ગોવા છે, ત્યારબાદ કર્ણાટક છે, એટલે કે સાઉથના પણ અનેક રાજ્યોમાં અને છેલ્લા 2 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે કઈ રીતે તામિલનાડુ તેની ઉપર અન્ય જે બીજા રાજ્યો છે ત્યાં અસર કરી રહી છે। 25 થી 26 ઓક્ટોબરે ખૂબ જ ભારે વરસાદ રહેશે। તો આ પ્રકારની આગાહી જે છે તે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે અને કુલ 28 જિલ્લા એવા છે કે જ્યાં આ વરસાદની સિસ્ટમ બની રહી છે। 28 જિલ્લામાં વરસાદ વરસી શકે આ પ્રકારની આગાહી આ બંને વરસાદી સિસ્ટમના કારણે આપવામાં આવી છે। એટલે કે 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે અને 7 દિવસ સુધી વરસાદ આવે તો ચોંકતા નહીં, વરસાદ આવે તો કોઈ જ નવાઈ નહીં, કારણ કે બની શકે છે કે વરસાદ કોઈ એક જગ્યા પર આભ ફાટે તે રીતે પણ વરસી શકે।